slides that I have shared with you, right? This is the thing that we are going to discuss today. It is related to session tracking. In the last session, we have revised the things that we have discussed in Sowlet till that day, and today we are going to discuss the session tracking. So let's begin with the session tracking. I think you might have learned the session in PHP also in your earlier semesters. The same thing is here, the session tracking. What happens that તમે જ્યારે બી વેબસાઇટ બનાવો and each time you make a request to a server, it is always going to be a new request for the server. Server doesn't recognize you every time like this one. તમે જ્યારે બી સર્વરને કાંઈ રિક્વેસ્ટ એટલે કે સર્વર ઉપરથી કાંઈ બી રિક્વેસ્ટ કરો છો, you are always going to be a new request for the server like this. આ તમે ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ કર્યું એ તમને રિસ્પોન્સ આપશે. અગેન નેક્સ્ટ ટાઈમ તમે એને રિક્વેસ્ટ કરશો. જસ્ટ અ મિનિટ. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. સંભળાય છે બધાને? ઓકે, ઓડિબલ છે ને બધાને? હું બોલું છું એ? Yes, sir. ઓકે. Yes, sir. હા, બોલો શું? ઓકે. See, each time તમે request કરો ને, it is always going to be a new request for this server. Why? Because we are just a minute. Okay. Why? Because આપણે જે પ્રોટોકોલ યુઝ કરીએ છીએ ને એ HTTP પ્રોટોકોલ હોય છે, which is a stateless protocol. It doesn't recognize whether previously જે ક્લાયન્ટે રિક્વેસ્ટ કરી હતી આ એ જ ક્લાયન્ટ છે or the another client છે. So that each time કોઈ બી રિક્વેસ્ટ આવશે તો એને અલગ રિક્વેસ્ટ તરીકે જ એ કન્સિડર કરે છે, which is not appropriate for every time, right? Because આપણે વેબસાઇટ સાથે કંઈ ઇન્ટરેક્શન કરતા હોય for a period of session. Likewise આપણે અત્યારે જે કોમ્યુનિકેટ કરીએ છીએ એટલે સે 30 to 45 મિનિટનું આપણું લેક્ચર થયું. હવે મીન વાઇલ વારે વારે હું બોલું ને તમે સાંભળી લો પછી એવું તો નથી થતું ને કે મેં જસ્ટ 5 મિનિટ પહેલાં જે તમને કીધેલું છે એ તમે ભૂલી જાઓ છો. આપણું એક સેશન છે એ એક પરસિસ્ટન્સી મારીએ છે. મેં જેમ તમને કેમ કીધું કે હલો ભાઈ તમને ખ્યાલ છે ને મેં શું વાત કરી, તો તમે મને કંઈક રિપ્લાય આપો છો, મીન્સ આ સેશન ઇઝ ઓન ગોઈંગ. લાઇકવાઇઝ ફોર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યાં સુધી આપણે લોગ આઉટ ન કરી નાખીએ અથવા આપણે વેબસાઇટ ટર્મિનેટ ન કરી દઈએ ત્યાં સુધી આપણું સેશન છે એક રેગ્યુલર જે પીરિયડ ઓફ ટાઈમ જે છે એ સર્વરને ખ્યાલ હોવો જોઈએ, સો દેટ આપણું જે કોમ્યુનિકેશન જે છે સર્વર સાથે એ બરાબર થાય. હવે જો થોડુંક સમજવાનું છે, ઇટ ઇઝ અ વે ઓફ મેન્ટેનિંગ સ્ટેટ ઓર અ ડેટા ઓફ એ યુઝર. એઝ યુ નો કે સર્વર સાથે નંબર ઓફ ક્લાયન્ટ્સ એકી સાથે કામ કરતા હોય, બટ હાઉ ડુ સર્વર રેકગ્નાઇઝ each and every client? So simply a session is what? A particular interval of a time from a client to the server, right? એક પીરિયડ ઓફ ટાઈમ હશે કે જેના સાથે તમે સર્વર સાથે કંઈક કોમ્યુનિકેટ કરેલું હશે. ઇટ ઇઝ નોન એઝ એ સેશન, એવું તમે કંઈક બોલી શકો છો. એઝ આઈ જસ્ટ સેડ, જો ઇટ ઇઝ અ સ્ટેટલેસ પ્રોટોકોલ HTTP. So there is no way for a server to recognize that the sequence of requests that you are having with the server are all from the same client, right? અહીંથી say it is your server, તમે એક રિક્વેસ્ટ કરી બીજી રિક્વેસ્ટ from the same client, but it doesn't recognize. એના પાસે કોઈ રિક્વેસ્ટ આવે એટલે નવી રિક્વેસ્ટ તરીકે જે એને કન્સિડર કરે છે. એટલીસ્ટ સર્વર કેન નોટ રેકગ્નાઇઝ યુ. સો બાય પ્રોગ્રામેટિકલી બાય ડુઈંગ સમથિંગ, by maybe doing something એટલે approaches હશે એના, એ આપણે આગળ જોશી. We can recognize the client. So each time user request to the server treats, just a minute, who is there? Each time a user request to the server treat the request as a new request. દરેક રિક્વેસ્ટને ન્યૂ રિક્વેસ્ટ તરીકે કન્સિડર કરે છે. So as I just said, we need to provide a mechanism, or we need to have to maintain
the state of a user to recognize the particular user. મીન્સ પ્રીવિયસલી તમે કોઈ ક્લાયન્ટ સાથે શું ઇન્ટરેક્શન કરેલું છે એ જો સર્વરને ખ્યાલ હોય તો નેક્સ્ટ એને શું ઇન્ફોર્મેશન અથવા જે રિક્વેસ્ટ કરેલી છે તમે ફુલફિલ કરી શકો છો. So the session is a series of requests that originate from the same user at the same browser, right? At the same browser means તમે નવા બ્રાઉઝરમાંથી રિક્વેસ્ટ કરો from your same machine. It is a new request for the client. It is also known as a session management in Servlet, right? It is known as a session management. So આપણે હમણાં જ ડાયાગ્રામ જોયો તો એ હતો. Yes. These are the approaches available for managing the session. Means આપણે રેકગ્નાઇઝ કરવું છે કે આ ક્લાયન્ટ પાસેથી જે રિક્વેસ્ટ આવે છે એ ક્લાયન્ટે પ્રીવિયસલી આપણી સાથે કાંઈ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમમાં કાંઈ કોમ્યુનિકેશન કરેલું છે. ઇફ યસ તો આપણે એને મેનેજ કરવું છે. So there are 4 different approaches available. The URL rewriting છે and form fields છે, hidden form fields, then session API છે and finally the cookies છે. If the time permits અને તમને જો સમજાઈ જતું હશે તો આજે આ બે approaches જે છે ને the URL rewriting and the hidden form fields, these are the two things that we are going to discuss today. So let's go one by one. Let's begin with the URL rewriting. Yes, it is a common technique for sending additional information to the server by using the query string like this. તમને query string ખ્યાલ હશે કે આપણે આ URL માં જે ડિસ્પ્લે થાય તમે લખ્યું let's say www.google.com. It is the address or the URL given by you in a browser. જે તમે એડ્રેસ બારમાં એન્ટર કરો છો ઇટ ઇઝ અ URL અને ક્વેરી સ્ટ્રિંગ બી બોલી શકો છો. એટલે જો તમારે URL રીરાઇટિંગ કરવું હોય તો તમે એનાથી એક સેશનને મેનેજ કરાવી શકો. ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય જો હવે એ કામ કેવી રીતે કરે છે ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય અપેન્ડિંગ ઇન્ફોર્મેશન વિથ ધ URL. એટલે એઝ યુ નો આપણે રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ કરીએ ને એટલે એક આપણા પાસે URL આવે. એ URL આપણે જે મળે એની અંદર આપણે કંઈક ઇન્ફોર્મેશન એડ કરી દેવાની ફ્રોમ ધી સર્વર સાઇડ અને એ ઇન્ફોર્મેશન જે નેક્સ્ટ ટાઈમ અગેઇન જ્યારે ધી ક્લાયન્ટ કંઈક રિક્વેસ્ટ કરશે સર્વરને તો આપણે એ URL ઉપરથી URLમાં એને જે આપણે ID પાસ કરેલું છે એના ઉપરથી આપણે એને રેકગ્નાઇઝ કરી શકીએ. The request go to the container with that extra bit on the end and the container use it to find the matching session, right? By doing this તમારું જે સર્વલેટ છે એટલે કે જે તમારું સર્વર છે આઈડેન્ટિફાઈ કરશે કે ભાઈ તમે સેમ ક્લાયન્ટ છો કે બીજા ક્લાયન્ટ છો. લાઈક જો આ રીતે હશે HTTP આ હોય આપણા પાસે URL સ્ટ્રિંગ આપણી સર્વલેટ પ્રોજેક્ટનું નામ છે એમાં માય સર્વલેટ છે એન્ડ ધીસ ઇઝ ધ ID that you have added, right? આપણે આવું કંઈક આની અંદર એડ કરી શકીએ. But see, આ થાય કે ના the URL rewriting it only happens with the links, right? આ links થી જ કામ કરે. When the link is clicked, જ્યારે આ UID વાળી લિંક પાસ થાય અને તમે ક્લિક કરો to the server along with the client request. લિંક જેવી ક્લિક કરશો ત્યાં જ આ ID છે તમે URL એટલે કે રિક્વેસ્ટ આવી હશે ક્લાયન્ટની એમાં એડ થતું હોય અને પછી જે છે એ આ કામ કરશે. મીન્સ URL rewriting it works with just a minute આ કોણ વરી હેરાન કરે છે વચ્ચે it works with the links, right? જો કંઈક આવું થાય એક નેમ હોય એ તમે ગો કરો એટલે સર્વલેટ સબમિટ કરો એટલે સર્વલેટ 1 પાસે અહીંથી કંઈક ઇન્ફોર્મેશન જાય. બટ ઇન વિચ અહીંયા તમારી ક્વેરી સ્ટ્રિંગ આવતી હોય ને લેટ્સ સે તમે હમણાં લોકલ હોસ્ટ આ રીતે તમે કંઈક કરેલું હોય સબમિટમાં હોય એટલે અહીંયા જાય. અહીંયા આવે એટલે URLમાં તમે UID ઉમેરી દીધું હોય ને એની લિંક બનાવી નાખી હોય. હવે અહીંયાથી જો એ બીજા કોઈ પેજમાં કે બીજી કોઈ સર્વલેટમાં જાય ને ત્યાં તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ભાઈ રિક્વેસ્ટ એ જ છે કે બીજી છે. અહીં તો ખાલી આ રીતે આપ્યું છે આપણે કાંઈ બી બિઝનેસ લોજિક છે બીજી સર્વલેટની અંદર ડિફાઇન કરી શકીએ. Let's see the advantage. It will always work whether the cookie is disabled or not. This is the biggest benefit, right? ઘણીવાર શું થાય તમે બધા PC યુઝ કરતા હશો બ્રાઉઝિંગ કરતા હો
ત્યારે ઘણી વખત બ્રાઉઝર છે એ કૂકી સપોર્ટ કરતું હોય તો કૂકીઝ મેનેજ થાય, અને ઘણી વખત એવું બી થાય કે તમે બ્રાઉઝરની અંદર કૂકીઝને ડિસેબલ કરી દીધી હોય, બરાબર છે. યુ નો ધી કૂકીઝ, અને કૂકીઝ જ્યારે આપણે જોશી ત્યારે બી એના પછી આવશે ત્યારે બી સમજાવીશ. ઘણી વખત એવું હોય કે કૂકીઝ ડિસેબલ હોય દેન ધીસ ઇઝ ધી બેસ્ટ ટેકનિક ફોર મેનેજિંગ સેશન, બરાબર. કૂકી ડિસેબલ હશે તો બી યુઆરએલ રીરાઇટિંગ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. એક્સ્ટ્રા ફોર્મ સબમિશન ઇઝ નોટ રિક્વાયર. અહીંયા ક્યાંય તમારે નેક્સ્ટ પેજની અંદર કે બીજું કોઈ સબમિશન કરવાની જરૂર નથી. And what is going to be the disadvantage of it? It will only work with the links. I just said આ લિંક સાથે જ કામ કરે, રાઈટ. એના વગર તમે આમાં કંઈ કરી શકો નહીં. And what is the another drawback of it? It can only send textual information, right. તમારે એની અંદર કોઈ ઇમેજ મોકલવી છે અથવા બીજો કોઈ મલ્ટીમીડિયા ડેટા મોકલવો છે, બીજી કોઈ ટાઈપની ફાઇલ્સ મોકલવી છે, યુ કેન નોટ પાસ ઇટ, રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઇટ. એન્ડ એના પછી ફોર્મ ફિલ આવશે. સો લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ ઓફ ઇટ, રાઈટ. આપણે જો એક્ઝામ્પલ અમારા પાસે એક છે. In this example, we are maintaining the state of a user using links, right? And for this purpose, we are appending the name of user in the query string and getting the value of query string in another page. जो છે અહીંયા બીજા પેજની અંદર જે આપણે યુઆરએલની અંદર અટેચ કરેલું હશે એ બીજા પેજમાં આપણે એને ફેચ કરશું. તો this is going to be the one for us. આપણે આ રીતે જો અહીંયા કામ કરવાનું છે, રાઈટ. એક ઇન્ડેક્સ પેજ આપણે બનાવવું પડશે અને પછી આપણે સાવલેટ બનાવશું. વિઝિબલ છે બધાને? વિઝિબલ છે ને? Yes, sir. ઓકે. સો લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. જો હવે આપણે યુઆરએલ રીરાઇટિંગનું એક્ઝામ્પલ કરીએ છીએ, રાઈટ. લેટ્સ ગો ટુ ધી અધર. વેર ઇઝ, યસ, ઇટ ઇઝ ધી ડાયનામિક પ્રોજેક્ટ. સેશન using URL rewriting. આવડું મોટું નામ. ઓકે, સેશન યુઝિંગ યુઆરએલ, બરાબર. એટલું રાખીએ, ચાલો, વધારે લાંબુ નથી રાખવું. અને નેક્સ્ટ કરી દઈએ આપણે. બીજું કાંઈ ફેરફાર નથી કરવો. જનરેટ ધ ડિપ્લોયમેન્ટ ફાઇલ એન્ડ ફિનિશ ઇટ. Okay, here is the session using URL. See, first thing that we need is what? કે એક ક્લાયન્ટ સાઇટનું આપણે પેજ બનાવવું પડશે. સો લેટ્સ ડિફાઇન ધી ક્લાયન્ટ સાઇટ પેજ ફર્સ્ટ. પછી આપણે પહેલી સવલેટ બનાવશી અને પહેલી સવલેટમાંથી બીજા સવલેટમાં પાસ થશે એટલે બીજી સવલેટ. બટ ફર્સ્ટ લેટ્સ ક્રિએટ ધ ઇન્ડેક્સ પેજ. રાઈટ, ઇન્ડેક્સ, નેક્સ્ટ એન્ડ ફિનિશ. અહીંયા આપણે લખી નાખી સેશન યુઝિંગ URL rewriting, right. So this is the place. અહીંયા જો અહીંયા કોડ આપેલો છે કે એની અંદર શું લેવાનું છે, લેસ આટલી જ વસ્તુ આપણે લેવાની છે. તો આને હું કોપી કરી લઉં છું અત્યારે વિધાઉટ વેસ્ટિંગ ટુ મચ ટાઈમ, રાઈટ. અને કોઈ નંબર્સની જરૂર નથી. લેટ્સ રિમૂવ ધેમ ફ્રોમ હિયર. તો ધીસ ઇઝ સાવલેટ 1. ધીસ ઇઝ ફોર્મ એક્શન થયું સાવલેટ 1 જે આપણે હમણાં બનાવશું. પછી એમાં આપણે નેમ ઇનપુટ કરીએ છીએ વિચ ઇઝ txt, let's say user, user name, ચાલો બસ એમ રાખી દઈએ એન્ડ સબમિટ. અને અહીંયા પૂરું થાય છે. ધીસ ઇઝ ધ થિંગ દેટ વી નીડ, રાઈટ. હવે એ શું કરે તો કે સાવલેટ 1માં જશે. તો લેટ્સ ડિફાઇન ધી સાવલેટ ફોર અસ. હા, સાવલેટ. ઓકે, પેકેજ નેમ ઇઝ નોટ ધેર. ચલો પેકેજ નેમ લખી નાખીએ આપણે. સેશન યુઝિંગ URL. આપણા ક્લાસનું નામ આપણે શું આપવું છે, લેટ્સ સે S1 ઓર સાવલેટ 1. તમારે જે આપવું હોય આપી શકો છો. આપણે આમાં જેમ છે એમ અત્યારે કરી નાખી સાવલેટ 1. એનો સુપર ક્લાસ HTTP સાવલેટ હશે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. મેપિંગ છે કેવી રીતના કરવું, જો આમાં સાવલેટ છે એ સ્મોલ લેટર્સમાં છે તો આપણે એડિટ કરી XMLમાં એન્ટ્રી કરવાની હોય પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ અત્યારે. અને નેક્સ્ટ કઈ મેથડ આપણે બનાવી છે, જો એક વસ્તુ સમજજો કે URL રીરાઇટિંગ હોય ને એના માટે આપણે ગેટ મેથડ જ જોઈએ, રાઈટ. એના વગર બી આવે બટ ઇટ ઇઝ ધી બેસ્ટ વે ટુ ડુ. અને ફિનિશ કરી દઈએ.
હવે આપણી સર્વલેટ જો હમણાં ડિફાઇન થઈને આવશે. અનનેસેસરી પોર્શન્સ આપણે એમાંથી જવા દઈએ છીએ. આ ઓટોમેટેડ સ્ટફ છે એને આપેલા છે એની આપણે કાંઈ જરૂર નથી. ઇવન ધીસ ઇઝ ઓલ્સો નોટ રિક્વાયર્ડ. નાવ આની અંદર આપણે શું કરવાનું છે કે પેલા પેજમાંથી આ ટીએક્સટી યુઝર નેમ આવે ને એના માટે એક આપણે આઈડી જનરેટ કરવાનું છે. લાઈક જો અહીંયા ધીસ ઇઝ ધી ફર્સ્ટ સર્વલેટ જે આપણે બનાવી. ફર્સ્ટ સર્વલેટ આપણે કર્યું. આ તો આપણે જોશે રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ એન્ડ પ્રિન્ટ રાઇટર. ચાલો એ કરી નાખીએ પહેલાં. રિસ્પોન્સ it reads response dot set content type text slash html. fine. The next is print writer નો object આપણે બનાવવાનું. print writer, let's say print writer નો object આપણે pw રાખીએ is equal to response dot get writer. fine. ચાલો this is also done. હવે it's time to have your URL. એટલે જો આ next step જે છે ને it is what પેલા તો જે યુઝર નેમ છે એને આ ફેચ કરી લીધું અને વેલકમ કરી નાખ્યું છે. so let's do it. let's say string name is equal to request dot get parameter. here you need the valid parameter name. as I said earlier, સમય નહીં બગાડવાનો, અહીંથી કોપી પેસ્ટ કરી લેવાનું, સમય બી બચે અને ભૂલ બી ન થાય. પછી એને જો અહીંયા ખાલી વેલકમ કર્યું છે, રાઈટ. હિયર શું કર્યું છે? વેલકમ, રાઈટ, નથિંગ એલ્સ. ચાલો એને વેલકમ કરી દઈએ. લેટ્સ સે pw ડોટ println આપણે h1ની અંદર એને એક મેસેજ આપી દે, ભાઈ ભલે પધાર્યા, વેલકમ, રાઈટ. પ્લસ શું આવશે? નેમ આવશે. એન્ડ પ્લસ કરીને આપણે અહીં આપણો ટેગ જે છે એ બી પૂરો કરી દઈએ, રાઈટ. સો વેલકમિંગ ધ યુઝર, આપણે યુઝરને વેલકમ કર્યું. દેન શું કરે છે? હવે જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે, રાઈટ. અપેન્ડિંગ ધ યુઝર નેમ ઇન્ટુ ધ ક્વેરી સ્ટ્રિંગ. એટલે જો આ રીતના આઉટ ડોટ પ્રિન્ટની અંદર એક HREF બનાવે છે અને જે આપણી આ ક્વેરી સ્ટ્રિંગ જે છે ને, મીન્સ HREFમાં તમે શું કરો? કોઈ વેલિડ રિસોર્સનું નામ આપો છો. તો વેલિડ રિસોર્સ મીન્સ કાં કોઈ JSP પેજનું નામ હોય, અધરવાઇઝ કોઈ સર્વલેટનું નામ હશે. એટલે આપણે આ સર્વલેટનું નામ આપી એન્ડ ધીસ ઇઝ ધ વે, રાઈટ. આ રીતે તમે ક્વેરી સ્ટ્રિંગની અંદર તમારા પેરામીટર્સ છે એટેચ કરી શકો. જનરલી શું થતું હોય, તમે અહીંયા લેટ્સ સે ગૂગલ તમે લખો, રાઈટ. આ ગૂગલમાં તમે ગયા, હવે ગૂગલમાં જ્યાં પછી તમે કોઈ ક્વેરી લખો, લેટ્સ સે સર્વલેટ તમે લખો અહીંયા, તો એઝ યુ કેન સી જો અહીંયા છે, સોરી મારાથી આગળ ક્લિક થઈ ગયું ક્યાંક, સોરી ફોર દેટ. જો અહીંયા સર્ચ કર્યું, પછી જો આ સર્ચ એ જે છે એનો પેરામીટરનું નામ કહેવાય અને M% કરીને એને લિસ્ટ ઓફ એની જે વેલ્યુઝ છે ક્વેરી સ્ટ્રિંગની અંદર આપેલી છે. એ જ વસ્તુ આપણે પ્રોગ્રામેટિકલી કરવાની છે. એટલે જો આ રીતે તમે એને કરી શકો, રાઈટ. લેસ બંને લઈ લઉં એટલે તમને એમાં કોડમાં બી ખ્યાલ આવે શું થાય છે. રાઈટ. આની કાંઈ જરૂર નથી. રિમૂવ ધી લાઇન નંબર્સ. જસ્ટ મિનિટ, હજી કોણ આઈ રાખે છે? રાઈટ. ગો ટુ ધી કોડ એન્ડ ફાઇનલી આ 18 જે છે આપણે આઉટ ઓબ્જેક્ટનું નામ નથી, આપણે pw છે, pw ડોટ આપણે println જ કરીએ છીએ, તો લેટ ઇટ બી દેટ. println કર્યું. HREFમાં શું કર્યું? સર્વલેટ 1નું નામ આપ્યું, સોરી ધ સેકન્ડ સર્વલેટ. અને અહીંયા એ જે ક્વેરી સ્ટ્રિંગમાં તમે જે પેરામીટર પાસ કરશો એનું નામ છે uName. એ તમારે જે નામ રાખવું એ રાખી શકો. લેટ્સ સે યુઝર નેમ. અને એની વેલ્યુ છે ક્યાંથી તમે એને એમ્બેડ કરો છો? તો નેમમાંથી, રાઈટ. એટલે વિઝિટ નામની લિંક આવી જશે, એમાં તમે ક્લિક કરશો એટલે બીજી સર્વલેટમાં જશે અને પછી બીજી સર્વલેટને ખ્યાલ આવશે કે તમે રિક્વેસ્ટ છે એ પ્રીવિયસલી કરેલી છે. વાય? બિકોઝ કેમ કે તમારું આ જે ક્વેરી સ્ટ્રિંગ હશે ને એમાં તમારું નામ હશે. ઇટ ઇઝ અ વે, રાઈટ. આ રીતે બી થાય, બટ સ્ટીલ ઇટ્સ નોટ કમ્પ્લીટેડ યેટ. આટલું આપણે જોવું હોય તો જોઈ શકીએ. ચાલો જોઈએ, હાલો ને. પછી સેકન્ડ સર્વલેટ છે આપણે બનાવશું. રન ઓન સર્વર, નેક્સ્ટ and finish. Okay, it is doing its stuff. Wait for a while.
સ્પેલિંગ ખોટો હતો. અલાવ કેટલી વાર પૂછશે ભાઈ એને ગાલને છે. enter your name. Let's say my name is Ravi Aroza. Then go. આવી ગયું વેલકમ રવિ આરોઝા. અને શું છે આ વિઝિટ, રાઈટ. અને ઉપર જો આ વસ્તુ તમારી સામે જો અત્યારે કરંટ યુઆરએલ છે. જેવું વિઝિટમાં ક્લિક કરશે એટલે યુઆરએલ ચેન્જ થઈ જશે. અહીંયા આપણે TXT જે છે એને બદલે આપણે યુઝર નેમ લખ્યું છે ને, અને એની વેલ્યુ છે એ રવિ આરોઝા તરીકે પાસ થશે. જો અત્યારે તો નહીં થાય ને. વાય? બિકોઝ સવલેટ 2 ઇઝ નોટ અવેલેબલ. સો લેટ્સ ડિફાઇન. જો અહીંયા ડોકમાં બતાવ્યું છે ને એ રીતે બીજી સવલેટ બનાવવી પડે, રાઈટ. ધીસ ઇઝ ધી સવલેટ that we are going to define. So let's define it. આપણે નવી સવલેટ બનાવી અને અહીંથી બંધ કરી દઉં છું. આને જ કોપી પેસ્ટ કરીએ તો ચાલે, બટ નવી જ બનાવી, ચાલો ને, ભલે રહ્યું છે એમ છે તેમ. લેટ્સ ન્યૂ એન્ડ ઓકે. જો આવું બી કરી શકો તમે. જાવા સોર્સ સીધું અહીંયા જ ઉમેરાય ન્યૂ, એટલે જો ઓપ્શન ઓછા થઈ જાય. સવલેટ 2 એટલે સેકન્ડ સવલેટ જેને કહેવાય. નેક્સ્ટ મેપિંગ જે છે આપણે શું આપવું છે? લેટ્સ સે સવલેટ 2. અહીંયા આપણે જોયું નથી પણ જોઈ લે. અહીંયા શું છે? સવલેટ 2 છે. ચાલો, ગુડ. અને નેક્સ્ટ કરી દઈ. કોઈ જ વધારાની મેથડની જરૂર નથી એક્સેપ્ટ ધ ગેટ એન્ડ ફિનિશ, રાઈટ. લેટ્સ રિમૂવ ધી અનનેસેસરી પાર્ટ વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ બાય અસ. આપણે જેની કાંઈ જરૂર જ નથી એ વસ્તુને આપણે કાઢી નાખીએ છીએ, રાઈટ. હવે અહીંયા ક્યારે આવશે? અહીંયા તમે વિઝિટમાં ક્લિક કરશો ને યુઆરએલની અંદર, એટલે અહીંયા આવશે. એટલે સીધું આ પ્રીવિયસલી કેમ આપણે HTML પેજ માટે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર કર્યું ને, ધ સેમ થિંગ આપણે બીજા પેજમાં કરી શકીએ. અને એનું કોડિંગ બી જો એ જ છે બીજા પેજની અંદર. એટલે તો આ વસ્તુની જરૂર પડશે. એટલે આપણા સવલેટ 1માં તૈયાર જ છે. આ લઈ જ લે વસ્તુ. ખોટો એનો સમય આપણે નથી બગાડતા. સો ઇટ ઇઝ ડન. તમારું કોન્ટેન્ટ થઈ ગયું, આ થઈ ગયું. Now what we need to do, getting the values from parameter. તો બસ એ જ વસ્તુ વળી પાછી લખવાની. string let's say name is equal to request dot get parameter. પણ અહીંયા કયા પેરામીટરનું નામ આવશે? તમે URL રીરાઇટિંગમાં જે લખ્યું ને આ આવશે. યુઝર નેમ આ આવે. આ HTML પેજમાંથી અહીં રિક્વેસ્ટ આવતી હતી એટલે આ લેતા હતા. હવે સવલેટ 1માં જે છે અહીંયાથી તમે 2માં જાઓ છો ત્યારે તમે URL રીરાઇટિંગની અંદર પેરામીટરનું નામ શું આપેલું છે? યુઝર નેમ. તો એ અહીંયા લખવાનું યુઝર નેમ. અને પછી તો જો ખાલી અહીંયા પ્રિન્ટ જ કર્યું છે ને ભાઈ, હેલો કર્યું છે, બીજું કાંઈ છે નહીં. એટલે pw.println h1 હેલો કરીને એનું નામ આપી દો નેમ, પ્લસ let's complete your h1 and it's done. So let's check the full example, right. આ રીતે સર્વરને આઈડેન્ટિફાઈ જે છે તમને કરશે કે ભાઈ તમે એ જ યુઝર છો જે પહેલી સવલેટમાંથી બીજી સવલેટમાં આવ્યા. એટલે આ રીતે મેનેજ કરે, બરાબર. જરા એના ઘણા બધા જેને કહેવાય ને કે ઇસ્યુઝ છે આ રીતે મેનેજ કરવામાં, બટ ઇટ ઇઝ અ ટેકનિક, રાઈટ, કે જેનાથી તમે એટલીસ્ટ આઈડેન્ટિફાઈ કરી શકો રિક્વેસ્ટ છે એ કન્ટિન્યુએશનમાં જ છે. હલો વેરી વાંચું એને આપણે અહીંયા નેમ આપી દઈએ રવિ આર ઓઝા, અને હું ગો કરું છું વેલકમ રવિ આર ઓઝા. જો વિઝિટ જેવું કરીશ એટલે જો અહીંયા યુઆરએલ બી ચેન્જ થશો. જો યુઆરએલ જો અહીં ચેન્જ થઈ ગઈ છે. શું થયું? This is the URL. So this is the way you can maintain the session. હવે જો આમાં પ્રોબ્લેમ શું થાય ખબર છે પાછો? હવે માની લો અહીંયાથી તમારે ત્રીજા પેજમાં જવું છે, રાઈટ, મીન્સ સવલેટ 3માં જવું છે, તો સેમ મેકેનિઝમ તમારે રિપીટ કરવું પડે. લેટ મી હેવ ધી અનધર સવલેટ. માની લો સવલેટ 2માં આવ્યા, બરાબર. અહીં તમે બીજી કોઈ સવલેટમાં કે બીજા કોઈ રિસોર્સમાં તમારે એને ફોરવર્ડ કરવા છે. આપણે JSPG નથી શીખ્યા એટલે સવલેટ જ કરીએ. ચાલો બતાવું ને હજી એક. જો આ એક્ઝામ્પલમાં મારા પાસે બે જ ઓલા છે, બટ આપણે 3 સાથે બી કામ કરી શકીએ. તો તમને ખ્યાલ આવે કે આનો મોટામાં મોટો ડ્રોબેક શું થાય કે તમે જેટલી સવલેટ બનાવશો ને બધામાં તમારે ઓલું યુઝર નેમ છે એ પાસ કરવું જ પડશે એવરી ટાઈમ. વેનએવર તમારો જે ક્લાયન્ટ છે એક લિંક એટલે કે એક પેજમાંથી બીજા પેજમાં જ્યારે જાય એટલે પહેલી વસ્તુ તો એ કે લિંક સાથે જ કામ કરશે. લિંક વગેરે કામ જ નહીં કરે. અને જ્યાં જ્યાં એ લિંક સાથે કામ કરશે અહીંયા તમારે ક્વેરી સ્ટ્રિંગમાં નેમ છે ને પાસ કરવું જ પડશે.
શુડ આઈ ગો ફોર ધી થર્ડ સવલેટ કે સમજાઈ ગયું કે હજી બતાવું ત્રીજી સવલેટ બનાવીને જોવું છે ત્રીજી સવલેટનું હજી તો કરું બોલો તો ખરા ખબર તો પડે કરું હજી ત્રીજી સવલેટનું એમ કહું છું ઓકે લેટ્સ હેવ ઇટ ચાલો કરીએ જ તમે કાંઈ કહેતા નથી એટલે હવે કરીએ ચાલો અહીંયા ત્રીજું નવી સવલેટ બનાવું છું વરી પાછું ન્યૂ સવલેટ લેટ્સ સે સવલેટ ફ્રી અને નેક્સ્ટ કરી દઉં એડિટ કરી લેટ્સ સી આનું નામ છે ને S3 એવું જ રાખો છો બીજું કાંઈ નહીં નેક્સ્ટ આપણે એક જ મેથડનું કામ છે એન્ડ ફિનિશ આની અંદર પહોંચી ગયા આપણે S3 મેં લખ્યું છે બરાબર અહીંયાથી આને જવા દે આની બી કાંઈ જરૂર નથી પહેલી વસ્તુ શું કરવું પડે અહીંયા તો કોડ પછી લખશી પેલા વાં એક લિંક બનાવવી પડે ને એ સવલેટ 2માં આવ્યા હિયર યુ હેવ ટુ ડિફાઇન ધ લિંક રાઈટ એટલે જો પહેલાં આપણે આવું કંઈક કરીએ સવલેટ 1માં જઈ જો આ રીતે લિંક બનાવતા હતા ને ધીસ ઇઝ ધ વે બરાબર આ નેક્સ્ટ પેજ માટેની આપણે લિંક બનાવીએ એટલે સવલેટ 2માં જઈ going to S3 and adding parameter to query string right આ href જે છે હવે ક્યાં જાય છે S3માં બરાબર પેરામીટરનું નામ તમારે કાંઈ બી રાખવું એ રાખી શકો છો રાઈટ આપણે યુઝર નેમ રાખ્યું એટલે યુઝર નેમ રાખવું જરૂર નથી લેટ્સ સે યુઝર ફ્રોમ S2 એવું રાખીએ યુઝર ફ્રોમ S2 કેમ કે સવલેટ 2માંથી આવે છે ને પહેલાં ઇન્ડેક્સમાં આવ્યું ઇન્ડેક્સમાંથી સવલેટ 1માં ગયું સવલેટ 1માંથી સવલેટ 2માંથી ને હવે અહીંયાથી આપણે ક્યાં જવા દઈએ છીએ એને S3ની અંદર નામ તો અહીંથી જે આવતું હશે એ જ લઈ લઈએ આપણે અહીંયા શું હતું યુઝર નેમ હતું એ અહીંયા આવ્યું અહીંયાથી આપણે એને ત્રીજામાં મોકલી દઉં ક્લિક ટુ ચેક સવલેટ ફ્રી આઈ એમ શ્યોર ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક અને પછી સવલેટ 3માં તો શું આ જ વસ્તુ લેવાની ને એમાં બીજું કાંઈ કરવાનું જ નથી બરાબર સવલેટ 3ની અંદર આપણે શું કીધું રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર હવે જો નામ ફરી જશે ને નામ આપણે અહીંયા વળી નવું રાખ્યું છે યુઝર ફ્રોમ S2 રાઈટ યુઝર ફ્રોમ S2 એવું રાખવું પડે હેલો અગેઇન ઇન સવલેટ ફ્રી અહીંયા જો નામ છે એ તમે આ જ રાખ્યું છે એટલે ઇન્ડેક્સમાંથી પેલા સવલેટ 1માં આવશે અહીંયા પેરામીટરનું નામ આ હતું એ નામ ફેરવીને આપણે યુઝર નેમ કર્યું અને ક્યાં મોકલેલું સવલેટ 2માં સવલેટ 2માં આવ્યા ફેચ તો આપણે નેમમાં જ કરી છીએ પણ લીધું શું યુઝર નેમ અહીંયાથી હવે એનું નામ બદલાવીને આપણે શું કરી નાખ્યું છે યુઝર ફ્રોમ S2 અને સીધું એ સવલેટ 3માં જાય છે ને ફરીથી શું હા S3 યસ એ S3માં આવશે ને અહીંયા આપણે એને ચેક કરાવીએ છીએ સો લેટ્સ ચેક ધ સિક્વન્સ બાય રનિંગ ઇટ કે ખરેખર એમ જ થાય છે કે શું થાય છે ઓબ્વિયસ વસ્તુ છે એમ જ થાય બટ આપણે ચેક કરીએ એકવાર એટલે હું કદાચ ભૂલ હોય કદાચ તો ખબર પડી જાય હા જા અને ગો એટલે જો આવી ગયો ફર્સ્ટ સવલેટની અંદર વિઝિટ કરો બોલો છે હેલો અહીંયા આવી ગયા ને જો ત્રીજામાં ક્લિક કરું છું છે યુઝર ફ્રોમ S2 મીન્સ જ્યાં જ્યાં તમે જશો એ બધી જ જગ્યાએ ક્વેરી સ્ટ્રિંગમાં તમે એક્ઝિસ્ટિંગ યુઝર છો એની ઇન્ફોર્મેશન કંઈક પાસ કરવી પડે ઓકે એવું જરૂરી નથી રવિ ઓઝા એન્ટર કર્યું એ જ પાસ કરો તમે કોઈ ઇન્ટરનલ નંબર જનરેટ કરીને બી પાસ કરાવી શકો છો બટ આપણે ખાલી એક ઇન્ફોર્મેશન એમ દેવાની છે કે આ યુઝર જે છે એ એક્ઝિસ્ટિંગ જ છે નહીં કે નવો રાઈટ તો ધીસ ઇઝ યોર વોટ આપણે જે નક્કી કર્યું સોરી જે શરૂઆતમાં જોયું એમ ધીસ ઇઝ યોર URL રીરાઇટિંગ તમે એક્ઝામ્પલમાં જોયું હશે ઘણા બધા જેને કહેવાય ને કે એના ડ્રોબેક્સ છે એવરી ટાઈમ તમારે URLની અંદર કાંઈક એટેચ કરવું જ પડે તમારે કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો યુ કેન આસ્ક યોર ડાઉટ ઇફ યુ હેવ એની નથી ને કંઈ શું કહો છો
Is there any doubt? ઓકે નો સરસ ચાલો. સો નેક્સ્ટ બતાવી દઉં અત્યારે હિડન ફોર્મ ફિલ્ડ્સ જોવું છે કે પછી જોવું છે કે ટ્રાય કરી લેવું જ પહેલાં? વોટ ડુ યુ સે? ચાલો પછી જોવું છે. ઇટ્સ ગુડ. હા, બી વેરી ફ્રેન્ક. તમને એવું લાગતું હોય ને કે થોડુંક વધારે છે તો આપણે પછી જોઈશું, એમ કે એઝ આઈ સેડ આપણા પાસે ઇનફ ટાઈમ છે. અને જો સાવલેટ બરાબર કરેલું હશે ને તો જેએસપીમાં ક્યાંય અટકશું નહીં. સો વી હેવ ઇનફ ટાઈમ. આપણે સાવલેટ પ્રોપરલી શીખીએ સો દેટ આપણે જેએસપીમાં કોઈ ઇસ્યુ ન થાય. સો આઈ થિંક પછી જ જવું છે ને હવે. ઓકે. સો this is it for today. એક જ મિનિટ.